કેગ અહેવાલમાં આરોગ્ય વિષયક ટિપ્પણીઓમાં એક ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં જિલ્લા હોસ્પિટલોમાં જરૂરિયાત સામે પથારીઓની ઘટ છે તેવું સામે આવ્યું। આણંદ જિલ્લામાં 456 પથારીઓ સામે 119 પથારીઓ જ છે, જ્યારે બોટાદ જિલ્લામાં હોસ્પિટલમાં 143 પથારીઓ હોવી જોઈએ તેની સામે 100 જ છે। રાજકોટ જિલ્લામાં પણ ઘટ છે ને બહુ મોટી ઘટ છે, કારણ કે 665 પથારીઓની સામે 115 જ પથારીઓ છે। હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરણ, છેલ્લા દિવસે કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો, જેમાં એક મોટી ઘટ સામે આવી છે પથારીઓની જે હોસ્પિટલમાં, શું વિગતો સામે આવી? કે વિષય બાબતોમાં કેગનો અહેવાલ છે એ પણ ગૃહમાં રજૂ થયું છે ને એમાં સરકારે જે મોટા દાવા કરેલા છે કે અમે તમામ પથારીઓ એટલે કે જરૂરિયાત વ્યક્તિની સંખ્યાએ હોસ્પિટલો વસ્તીની દ્રષ્ટિએ ખારી અને ડોક્ટરોની સંખ્યા યોગ્ય છે, પરંતુ આ કેગના અહેવાલમાં એ ખોટા સાબિત થાય છે। કેગે એ પણ નોંધ્યું છે કે ડોક્ટરોની અને પેરામેડિકલ સ્ટાફની ભરતી બાકી છે કરવી જોઈએ। આ ઉપરાંત જે જિલ્લા હોસ્પિટલો એટલે કે આણંદમાં 119 પથારીઓની ઘટ છે, બોટાદમાં 100 પથારીઓની ઘટ છે, રાજકોટમાં 115, સુરેન્દ્રનગરમાં 150, તાપીમાં 156, ખેડામાં 160, મોટા ભાગની જિલ્લાની હોસ્પિટલની અંદર જરૂરિયાત કરતા ઓછા બેડની વ્યવસ્થા હોવાનું આ કેગના રિપોર્ટની અંદર છે। આ ઉપરાંત જે જીએમએસસી એટલે કે ગુજરાત મેડિકલ સર્વિસ જે છે જે દવાઓની ખરીદી કરે છે એના સંદર્ભે પણ કેગે ટિપ્પણી કરી છે કે આરોગ્ય વિષયક બાબતોની અંદર હજુ ઘણા સુધારાની જરૂરિયાત હોય એ પ્રકારની સ્થિતિ આ કેગના રિપોર્ટ પરથી લાગે છે। આભાર તમામ વિગતો માટે।